મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ અને વડોદરાના મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે। બપોરે 4 કલાકે અમદાવાદના શાહીબાગ ખાતે આયોજિત ધરતી રત્ન એવોર્ડ સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે। ત્યારબાદ સાંજે 5:45 કલાકે તેઓ વડોદરા પહોંચશે, જ્યાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ દ્વારા નવનિર્મિત કન્યાકુમાર અને વર્કિંગ વિમેન છાત્રાલયનું લોકાર્પણ કરશે। સામાજિક ઉત્થાન અને સેવાના આ પ્રોજેક્ટ્સને મુખ્યમંત્રી જનતાને અર્પણ કરશે। ઓનલાઈન પર એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે। અરુણ, મુખ્યમંત્રીનો અમદાવાદ અને વડોદરાનો ખૂબ જ મહત્વપૂર્ણ જે પ્રવાસ છે, શું કાર્યક્રમોને લઈને જાણકારી? સૌથી મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં જે રીતે હવે પછી જે મહાનગરપાલિકાની ચૂંટણીઓની કવાયત હાથ ધરવામાં આવી છે ને તેના ભાગરૂપે વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી દરેક જિલ્લાનો પ્રવાસ પણ કરી રહ્યા છે। તેના ભાગરૂપે આજના કાર્યક્રમની દ્રષ્ટિએ જો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ વડોદરાના પ્રવાસે છે। સૌથી મહત્વપૂર્ણ છે અમદાવાદમાં જે રીતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા રત્ન એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। તે એવોર્ડ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે 4 કલાકે આ સમગ્ર સરદાર પટેલ સ્મારક ખાતે શાહીબાગ ખાતે અમદાવાદમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાર પછી આપણે જે રીતે જણાવ્યું તે પ્રમાણે ખાસ કરીને લેવા પટેલ પાટીદાર સમાજના વોટ બેંક અંકે કરવાના હેતુથી જે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેના સંદર્ભમાં ખાસ કરીને કન્યાઓને આગળ લાવવાના, કન્યાઓને શિક્ષણ આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે કન્યાઓ તેમજ કુમાર માટે કન્યા છાત્રાલય છે તે છાત્રાલયના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વડોદરા ખાતે આજે સાંજે 5:45 કલાકે સૌરાષ્ટ્ર પટેલ લેવા પાટીદાર સમાજ દ્વારા જે આયોજિત કાર્યક્રમ છે તેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે અને ખાસ કરીને કન્યાઓ શિક્ષણ તરફ વધુ આગળ વધે, પાટીદાર સમાજની જે મતબેંક છે તે જ વધે એ સંદર્ભના ઉદ્દેશથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। જી ધન્યવાદ।